આજે પિંડારા મુકામે જે આહિર સમાજ, યાદવ સમાજ ને જે ઋષિ મુનિનો જે શ્રાપ છે એના માટે યાદવ સમાજ ને આહિર સમાજ એ એક તાતણે બાંધી સમાજને દાનાભાઈ આટલી મહેનત કરી અને એક આજે ઋષિ મુનિનો જે છે શ્રાપ એને દુર્વાસાનું અમે નિવારણ કરવા માટે દાનાભાઈએ જે જ્યોત પકડી છે એને અમે બધા સહકાર આપવા અને આહિર સમાજને, યાદવ સમાજને વધારે ને વધારે અહીંયા આવવામાં આમંત્રણ છે. આ ભગીરથ કાર્યમાં દાનાભાઈનો કમિટી દ્વારા એ જે મહેનત કરે છે એને અમે બિરદાવીએ છીએ અને આવું સારું કાર્ય જ્યાં હોય ત્યાં અમારા દાનાભાઈ ત્યાં પણ પૂગી જ જાય છે. અમે એની સાથે છીએ અને આજે જુનાગઢનું હોય, શિવરાત્રીનું હોય તો પણ એ ખર્ચો પણ એ બધા ભોગવે છે. એને ભગવાનને એટલું બધું સારું આપ્યું છે અને એને મહેનત કરવાનું. આજે એમ કહે છે કે હું સવારેથી અહીંયા નીકળી જાઉં તો રાતે મને ખબર નથી પડતી કે હું અહીંયા ઘરે જાઉં, અહીંયા જ રહેવાનું મન થાય, એટલી મહેનત આ દાનાભાઈ કરે છે. તો આ સમાજને, આહિર સમાજને અને યાદવ સમાજને અમારી ખાસ વિનંતી અને જેટલા બને એટલી વધારે સંખ્યામાં અહીંયા આવો, આ જોવ, આ કાર્ય જોવ અને આમાંથી આપણે શું શીખવા મળે છે. આજે શિવપુરાણ યજ્ઞ, મહાયજ્ઞ આજે આ ભૂમિ ઉપર થઈ રહ્યું છે એની અમે આજે મુલાકાત લેવા આવ્યા અને આ કામ જોઈ અને અમને દાનાભાઈને બિરદાવવાનું મન થયું કે ભાઈ એટલા હજી 15 થી 20 દિવસથી આ મહેનત આમાં ચાલુ કરી, એને ભગવાન આવી શક્તિ આપે અને આવું સારું કાર્ય કરવા માટે એ દ્વારકાધીશ અમારા દાનાભાઈને વધારે સિદ્ધિઓ આપે. જય દ્વારકા.